बड़ोदरा के समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स पर WTT फीडर सीरीज 2026 जारी है, जिसमें महिला और पुरुषों के सिंगल्स की इवेंट आयोजित हुई थी, जिसका अवार्ड वितरण समारोह भी आयोजित करवाया गया था, जिस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी के साथ अन्य कई अग्रणियों की मौजूदगी दर्ज की गई थी। स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की ओर से वडोदरा के समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स पर WTT फीडर सीरीज की शुरुआत करवाई गई है। टेबल टेनिस एसोसिएशन ऑफ बड़ौदा के सहयोग से इसका आयोजन हो रहा है, जिसे UTT की ओर से अमलीकरण में लाया गया है। तब आपको बता दें कि WTT फीडर सीरीज 2026 में मानुष शाह और यू हन्ना की ओर से पुरुषों और महिला में सिंगल्स का खिताब अपने नाम किया। तब सिंगल्स की मैच के बाद अवार्ड वितरण समारोह का आयोजन हुआ था, जिस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी के साथ PMSS के सचिव चिंतन देसाई, TTFI के सेक्रेटरी जनरल कमलेश मेहता, TTAB के प्रमुख जयाबेन ठक्कर, वडोदरा शहर वार्ड नंबर 2 के म्यूनिसिपल काउंसिलर रश्मिकाबेन वाघेला और साथ ही इवेंट डायरेक्टर कल्पेश ठक्कर मौजूद रहे थे और उपस्थित इन अग्रणियों की ओर से इस दौरान खिलाड़ियों और विजेताओं का उत्साह बढ़ाया गया था। आज वडोदरा महानगरना आंगणे समा स्पोर्ट्स कॉम्प्लेक्स खाते वर्ल्ड टेबल टेनिस फेडरेशन द्वारा वर्ल्ड टेबल टेनिस टूर्नामेंटનું આયોજન થયું છે, જેમાં 9 દેશોથી વધારે દેશોમાંથી પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે અને કુલ 139 પાર્ટિસિપન્ટ્સે આ રમતમાં ભાગ લીધો છે। આ જે ફીડર છે એમના જે પાર્ટિસિપન્ટ છે એની ફાઇનલ ટુર્નામેન્ટ છે, જેમાં ભાગ લેવા માટે હું આવ્યો છું। આ ફેડરેશને જે આયોજન કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વડોદરાના TTFને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સુંદર મજાનું આયોજન, લગભગ 10 દિવસથી વધુ બધા બહારથી દેશોમાંથી આવેલા ખેલાડીઓ રોકાયા, એમની વ્યવસ્થા અને ખૂબ રમતનું પણ સુંદર આયોજન કર્યું છે સ્પર્ધાનું। એના માટે પૂરી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું। કલ્પેશભાઈ ઠક્કર, જયાબેન ઠક્કર અને અન્ય મહાનુભાવોએ એના માટે ખૂબ રાત દિવસ મહેનત કરી છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભવિષ્યમાં વડોદરાના આંગણે આવી નવી ટુર્નામેન્ટ થતી રહે એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું। WTT યુથ કન્ટેનર અને ફીડર બંને 10 દિવસ માટે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમવામાં આવી। આજે ફીડરની લાસ્ટ કેટેગરીના ગર્લ્સ રમી રહ્યા છે અને તરત બોયઝ રમશે। ખૂબ સરસ વાતાવરણમાં આની શરૂઆત થઈ અને ખૂબ ઉલ્લાસ, હર્ષ અને ગૌરવ સાથે આની પૂર્ણાહુતિ આજે કરી રહ્યા છે અને ખૂબ સારો રિસ્પોન્સ અમને બધાનો પણ મળ્યો છે। બધા જે લોકો મહેમાન તરીકે આવ્યા એમણે પણ રમનારા લોકો સાથે પણ વાત કરી। દે આર ઓલ્સો વેરી હેપી ટુ બી હિયર એઝ WTT યુથ કન્ટેન્ડર એન્ડ ફીડર પેડલર્સ। તો મને પણ એ વાતનું ગર્વ, આનંદ બંને છે કે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા આમ તો ડિસ્ટ્રિક્ટ લેવલ કહેવાય, પરંતુ જે રીતે અમને સપોર્ટ મળી રહ્યો છે અને વિશ્વાસ અર્જિત કરી શક્યા છે, એના કારણે નેશનલ, ઇન્ટરનેશનલ અને વર્લ્ડ લેવલ બધી જ ટુર્નામેન્ટ્સ આપણે સારી રીતે કરી શકીએ છીએ। પેરા માટે પણ અહીંયા સારી સગવડો ઊભી કરી દીધી છે, માટે હવેના પછીના ટાઈમમાં પણ આપણને સારી બધી ટુર્નામેન્ટ્સ મળશે એવી લોકોની ઈચ્છા છે કે અમને અહીંયા જ બોલાવો, તો એ આપણા માટે, વડોદરા માટે ખૂબ ગૌરવની। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।